નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને મોર્નિંગ પ્લસ સાથે હું છું ધ્વનિ। જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત 4 જવાનોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા। એક મીડિયા અહેવાલના જણાવ્યા અનુસાર આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારીગોટે ઉરારબાગીના જંગલમાં હુમલો કર્યો। સોમવારે સાંજે જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। થોડી વારના ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો। એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ પડકારરૂપ પ્રદેશમાં ગાઢ જંગલોમાં તેમનો પીછો કર્યો, જેના પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજું એન્કાઉન્ટર થયું। અધિકારીઓએ જણાવ્યું કે અથડામણમાં 5 જવાનો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક અધિકારી સહિત 4નું મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું। આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે। આ સંગઠન જૈશ એ મોહમ્મદનું એક જૂથ છે, જેમાં તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકી અથડામણમાં 4 જવાન શહીદ, શું વિગતો? બિલકુલ ચોક્કસથી ધ્વનિ આપને જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે ગઈકાલે સાંજે એક એન્કાઉન્ટરની એક ઘટના સામે આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકી હરકત સામે આવી હતી, જેને લઈને ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી। જેને પગલે વાત કરવામાં આવે તો આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણની ઘટના સર્જાઈ હતી। અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક અધિકારી સહિત 4 જવાનો સમગ્ર ઘટનામાં શહીદ થયા હોવાની વાત સામે આવી રહી છે અને જે અત્યારે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક અહેવાલ આવ્યો છે તે પ્રમાણે જ્યારે એકચ્યુઅલી આ ઘટના સર્જાઈ ત્યારે જે પણ રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીરની પોલીસનો જે એક વિશેષ અભિયાનનો જે સમૂહ હોય છે એસઓજી, એ લોકો ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર એક ક્ષેત્ર છે ધારીગોટે ઉરારબાગી કરીને છે, ત્યાં આગળ ખાસ સર્ચ ઓપરેશન દરમિયાન જોડાયા હતા અને તે દરમિયાન આતંકી ઘર્ષણની ઘટના બની અને તેને લઈને વાત કરવામાં આવે તો જે અત્યારે જાણકારી મળી તે પ્રમાણે એક અધિકારી સહિત 4 જવાનો શહીદ થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આ ઘટનાને પગલે જમ્મુ કાશ્મીરના કેટલાક સ્થાનો ઉપર આ હુમલા બાદ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ સાથે જ મહત્વની વાત એ સામે આવી રહી છે કે સમગ્ર ઘટનાને લઈને આ સંગઠનને લઈને કેવી રીતના અત્યારે જે ગતિવિધિ થઈ રહી છે, કેવી રીતના આ ઘટનાને અંજામ અપાવ્યો અને કેવી રીતના કયું સંગઠન છે તેની જો વાત કરવામાં આવે તો આ સંગઠન જૈશ એ મોહમ્મદનું જ ઓફશૂટ છે અને તેને લઈને ખાસ કરીને જે આ કાશ્મીર ટાઇગર્સ છે તે સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। હાલની વાત કરવામાં આવે તો અત્યારે પણ સમગ્ર એરિયાને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।